ઘમંડી હાથી। એક કાળા જાંબુના ઝાડ પર ચકલા ચકલીની એક જોડી રહેતી હતી। એમણે ઝાડ પર એક માળો બનાવ્યો હતો। એ ખૂબ જ આનંદપૂર્વક રહેતા હતા। થોડા દિવસો પછી ચકલીએ ઈંડા મૂક્યા। ઈંડાઓ આપીને એ ઘણી ખુશ થઈ અને ખૂબ જ વ્યાકુળતાથી એના બચ્ચાઓ આવવાની પ્રતીક્ષા કરવા લાગી। એક દિવસ એક મહાકાય હાથી ફરતો ફરતો એ જાંબુના ઝાડ પાસે આવ્યો। એને એના પાંદડાઓ ખૂબ જ ભાવતા હતા। એ ઝાડની ડાળ ખેંચવા માટે હાથીએ એની સૂંઢ ઊંચી કરી। એ જોઈને ચકલા ચકલી જોર જોરથી બૂમો પાડવા લાગ્યા। ઓ હાથી મહારાજ, અમારા પર દયા કરો। આ ડાળીને નહીં ખેંચતા। અમારો માળો એના પર છે, એમાં અમારા ઈંડા પણ છે। અમે બચ્ચાઓની ઘણી વ્યાકુળતાથી વાટ જોઈ રહ્યા છીએ અને જો આપ આ ઝાડને હલાવશો તો અમારો માળો પડી જશે, બધા ઈંડા ફૂટી જશે। અમારા પર દયા કરો હાથી મહારાજ। ઘમંડી હાથીએ એની જરાય પરવા ન કરી। મારે શું લેવા દેવા તમારા ઈંડા સાથે? મને કોઈ જ પરવા નથી। મને તો બસ ભૂખ લાગી છે। એટલું કહીને હાથીએ ડાળી ખેંચી અને પછી જેવું વિચાર્યું એવું જ થયું। માળો નીચે પડી ગયો અને બધા ઈંડા તૂટી ગયા। ચકલા ચકલીને ખૂબ જ દુઃખ થયું। એ ખૂબ જ રડ્યા। ઘમંડી હાથી પાંદડાઓ ખાઈને ત્યાંથી ચાલ્યો ગયો। ચકલીની જોડીને હવે ખૂબ જ ક્રોધ આવ્યો। એમણે પ્રતિશોધ લેવાનો નિશ્ચય કર્યો। એ રડતા રડતા એમના મિત્રોની પાસે સહાયતા માંગવા ગયા। એ ઘમંડી હાથીએ અમારા ઈંડા તોડી નાખ્યા। એમનું રડવાનું સાંભળીને કાગડો, દેડકો, કીડી બધા એમને આશ્વાસન આપવા લાગ્યા। કાગડાએ સમજાવતા કહ્યું, રડો નહીં, એ ઘમંડી હાથીને અમે બરોબર પાઠ ભણાવીશું। બધાએ મળીને એ ઘમંડી હાથીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું। બીજે જ દિવસે ચકલા ચકલી અને એમના મિત્રો હાથીની શોધમાં નીકળી પડ્યા। એ આખું જંગલ શોધી વળ્યા। હાથીને જોતા જ એમણે આક્રમણ કરી દીધું। કીડીએ હાથીના કાનમાં જઈને કરડવાનું ચાલુ કર્યું। ઘણા બધા ડંખ મારવાને કારણે હાથી ચક્કર ખાઈને પડી ગયો। હવે કાગડાઓનો વારો હતો। એ ઝાડની ડાળી પરથી ઝડપથી ઉડીને નીચે આવ્યા। હાથીની બંને આંખો એમની ચાંચ મારી મારીને ફોડી નાખી અને એને આંધળો બનાવી દીધો। આ અણધાર્ય આક્રમણથી હાથી ગભરાઈ ગયો। પીડાના કારણે એ ચીચિયારી કરવા લાગ્યો। એનું ગળું સુકાઈ ગયું। ફૂટેલી આંખોએ એ પાણી માટે તળાવ તરફ દોડવા લાગ્યો। હવે દેડકો આગળ વધ્યો। દેડકો એક મોટા ખાડા પાસે બેસીને જોર જોરથી ડ્રાવ ડ્રાવ કરવા લાગ્યો। દેડકાનો અવાજ સાંભળીને હાથીએ અનુમાન લગાડ્યું કે તળાવ એ તરફ હશે। હાથી એ અવાજની દિશામાં વધવા લાગ્યો અને આગલી જ ક્ષણે હાથી ખાડામાં પડીને મરી ગયો। ચકલા ચકલીએ એમના મિત્રોની સહાયતાથી એ ઘમંડી હાથી સાથે વેર વાળ્યું। હોશિયારી અને સાહસ બળથી મહત્વપૂર્ણ છે।